વસાવા પર 2 વખત જે કેસ થયા તેમને જેલમાં જવું પડ્યું, તડીપાર થયા, એનો લાભ એમને મળ્યો છે. એના માટે મતદાર એમની તરફ ખસી ગયા છે ભાજપના. જો એક બહુ સ્પષ્ટ વાત છે કે ચૈતર વસાવા ગુનાહ કરે છે, ક્રિમિનલ માઇન્ડ એનું છે, ચોક્કસ દેખાવે. એ ધારાસભ્ય નહોતા ત્યારે પણ કેટલાક જીબીના લોકો સાથે એને કુવાડીથી માર્યા છે. તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતમાં પણ એ લોકો જીતી ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ મંથન કરવું પડશે, આવા લોકોને કેમ કરીને કાઉન્ટર કરવા પડે. જે આમ આદમી પાર્ટીને એમની સાથે જોડાયેલા કેટલાક સંગઠનોએ જે અપપ્રચાર કર્યો છે, ખોટો પ્રચાર કર્યો છે, એના કારણે એ લોકો જીત્યા છે. કેટલાક આદિવાસી સમાજને એ લોકો ગુમરાહ કરી રહ્યા છે. ના એ ટિકિટ વહેંચણીનું કે સંગઠન એ તો બધી ગૌણ બાબત છે, પણ આજ અમે ખૂબ કામો કર્યા છે, પણ છતાંય પ્રજાએ જે નિર્ણય લીધો છે અમે આવકારે છે. પરંતુ છતાં પણ આવા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીને મત નથી મળ્યા. એમને દુઃખ નથી, એ લોકોને ચોક્કસ કેટલાક આવા પરિબળો એમને ગેરમાર્ગે દોરે છે. નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવેલા પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. નર્મદાની જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ હવે નર્મદા ભાજપમાં મનોમંથન શરૂ થયું છે. ત્યારે અમે આ હાર માટે કયા પરિબળો જવાબદાર છે એવું જાણવા માટે ભાજપના પીઢ સાંસદ મનસુખ વસાવા સાથે વાતચીત કરી. સર, ગઈકાલે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા અને એમાં નર્મદા જિલ્લામાં ભાજપની હાર થઈ અને આમ આદમી પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો હતો, તો એની સામે તમારી સૌપ્રથમ પ્રતિક્રિયા શું છે? આ હારના કારણે ભારતીય જનતા પાર્ટી લોકશાહી ઢબે ચૂંટણી થઈ છે. આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એ લોકો જીત્યા છે. નર્મદા જિલ્લામાં પછી વાલિયા ને નેત્રંગમાં પણ જીત્યા છે. બાજુમાં છોટાઉદેપુર નસવાડીમાં અને કેટલાક ઉમરપાડા વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટી તાલુકાની જિલ્લાની ચૂંટણી જીત્યા છે. એને અમે જીત્યા છે, એમને અભિનંદન આપે છે. પરંતુ જીતમાં કેટલાક મુદ્દા જે એમને ચલાવ્યા છે, ખોટા મુદ્દા, એની સામે અમે વાંધો લઈએ છીએ કે જે ચૂંટણીના પ્રચારની અંદર જે પોઝિટિવ વાતો કરવી જોઈએ, આદિવાસી સમાજને વિકાસના માટેની વાતો કરવી જોઈએ, આદિવાસીને ભવિષ્યમાં કઈ દિશામાં આપણે લઈ જવાના છે, દેશના વિકાસ સાથે કઈ રીતના જોડી શકાય, એવી બધી વાતો કરવી જોઈએ. પણ કેટલીક જૂઠી વાતો ચલાવી ને જેમ વિધાનસભામાં જીત્યા, લોકસભામાં એ જ મુદ્દે જીત્યા અને એ જ મુદ્દા તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતમાં એ લોકો મુદ્દાને ખોટી રીતના ચલાવ્યા અને ખોટી વાતમાં લોકો આવીને આમ આદમી પાર્ટીને સત્તા તાલુકામાં અને જિલ્લામાં આપી દીધી છે. એની સામે કોઈ વાંધો નથી, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઐતિહાસિક કામો થયા છે. નર્મદા જિલ્લાની જ વાત કરું મેં, નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લાયા છે, એન્જિનિયરિંગ કોલેજ લાયા છે, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણે નર્મદા જિલ્લાને આટલી મોટી ભેટ આપી છે. જેવી તેવી બાબત નથી. આ આદિવાસી વિસ્તારોની અંદર ઊંડાણ વિસ્તારોની અંદર નર્મદા જિલ્લો હોય કે બીજો કોઈ પણ છોટાઉદેપુર કે તાપી કોઈ પણ જિલ્લો હોય, એકલવ્ય મોડલ સ્કૂલ, આદર્શ નિવાસી શાળાઓ, આજે કેટલી સુંદર પ્રકારની સુવિધાવાળી સ્કૂલો રાજ્ય સરકારની, ભારત સરકારની સ્કૂલો ચાલી રહી છે. જે લોકો વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા, એ જમીનો એમના નામે નહોતી થતી, એ જમીનો પણ એમના નામે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમે નામે કરાવી, એમને સનદો આપ્યા. એટલું જ નહીં, જમીનના ખાતેદાર બનાવ્યા ને એવા ખેડૂતોને જમીન લેવલિંગ, પાડા બંડિંગ કરાવીને સિંચાઈની સુવિધા આપી, બોર મોટરની સુવિધા આપી. અને ક્યાંક કેટલીક જગ્યાએ તો લાઇટની સુવિધા નથી, ત્યાં પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત અમે એક ખેડૂતને 4 થી 5 લાખનો ખર્ચ થાય એ રીતના આ પ્રકારની સિંચાઈની સુવિધા આપી છે. આજે તમે જુઓ ત્યાં ડુમખલ વિસ્તારની અંદર જો આખો પ્રદેશ લીલોછમ હરિયાળો પ્રદેશ દેખાય છે, છતાં પણ આવા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીને મત નથી મળ્યા. એમને દુઃખ નથી, પણ એ લોકોને ચોક્કસ કેટલાક આવા પરિબળો એમને ગેરમાર્ગે દોરે છે, એ ચોક્કસ છે. બાકી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર કેટલા બધા વિકાસના કામો છે. વૃદ્ધા પેન્શન, કિસાન સન્માન નિધિ, ક્યાંક કોઈક અતિવૃષ્ટિમાં કંઈક નુકસાન થયું હોય તો જેટલું પણ નુકસાન થયું હોય છતાં પણ એક સમાન ભાગે બધા જ લોકોને, ખેડૂતોને હજારો રૂપિયા એમને સહાય મળી છે. આમ તમામ પ્રકારની સુવિધા, રોડ રસ્તાથી માંડીને રિઝર્વ ફોરેસ્ટ હોય, સેન્ચ્યુરી એરિયામાં ભૂતકાળના શાસન, કોંગ્રેસના શાસનમાં શું હતી? જંગલમાં કોઈ દાતરડું ના લઈ જાય, એક પાંદડું ના તોડી શકે,
એ રીતના ફોરેસ્ટના કાયદા હતા, છતાં પણ આજે ફોરેસ્ટ એરિયાની અંદર આવા કાયદા હોવા છતાં પણ અમે રાજ્ય સરકાર અને ભારત સરકાર સાથે પરામર્શ કરી અને રોડ રસ્તા બનાવ્યા છે, આજે લાઇટની સુવિધા આપી છે, આજે દરેકે દરેક રીતના આદિવાસી વિસ્તારને એક વિકાસની સાથે અમે જોડે છે. અને જો આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને જ્યારે વિકસિત ભારત બનાવવાનો છે, ત્યારે દેશ એક ક્ષેત્રની અંદર વિકાસ કરવાનો છે, તો નર્મદા જિલ્લો કે આદિવાસી બેલ્ટ પણ આ વિકાસ સાથે જોડાય એ અભિગમ સાથે, એ આગોતરા આયોજન સાથે અમે ચાલી રહ્યા છે. અમે ખૂબ કામો કર્યા છે, પણ છતાંય પ્રજાએ જે નિર્ણય લીધો છે અમે આવકારે છે. પરંતુ અમે જે સરકારની યોજના છે, રાજ્ય સરકારની કે ભારત સરકારની યોજના, એ પારદર્શક વહીવટ છે, તો એની સરકારના ધારાધોરણ મુજબ એનો વહીવટ ચાલે એના પર અમે કાળજી રાખીશું. ક્યાંય પણ ગરબડ કે ગેરરીતિ ના થવા દઈએ, કે ખોટું ના થવા દઈએ, ભ્રષ્ટાચાર નહીં થવા દઈએ. અમારે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, સંગઠન સાથે જોડાયેલા કાર્યકર્તા છે, એક રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલા કાર્યકર્તા છે, એક દેશ સમૃદ્ધ ભારત બને, 100નો સાથ 100નો વિકાસ સાથે દેશને વિકાસના માર્ગે અમે લઈ જઈ રહ્યા છીએ. તો આવા લોકોનો બહુ લાંબો ટાઈમ ચાલવાનો નથી. ભલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં જે જીત્યા છે એનો અમને આનંદ છે, પણ પ્રજાના હિતના કામો કરે તો પ્રજાના માટે સારું છે અને આદિવાસી સમાજ માટે પણ સારું છે. સર, આ જે હાર થઈ છે એની પાછળ સંગઠન નબળું હોય અને ટિકિટોની વહેંચણીનો મુદ્દો છે, એ કારણ હોઈ શકે આમાં? ના, એ ટિકિટ વહેંચણીનું કે સંગઠન એ તો બધી ગૌણ બાબત છે. પણ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કેટલાક જે સંગઠનોએ જે ખોટો જે પ્રચાર કર્યો છે, એના કારણે જીત્યા છે. બાકી સંગઠન તો અમારા ભાજપ જેટલું સંગઠન મજબૂત કોંગ્રેસ પાસે પણ નથી અને આમ આદમી પાર્ટી પાસે પણ નથી. અમારે બૂથ સુધીના અમારા કાર્યકર્તા, ટિકિટ વહેંચણીમાં તો બધી જગ્યાએ થાય છે, આમ આદમી પાર્ટી કોંગ્રેસમાં બી થાય છે. પણ મુખ્ય જે મુદ્દો છે, જે આમ આદમી પાર્ટીને એમની સાથે જોડાયેલા કેટલાક સંગઠનોએ જે અપપ્રચાર કર્યો છે, ખોટો પ્રચાર કર્યો છે, એના કારણે એ લોકો જીત્યા છે. કેટલાક આદિવાસી સમાજને એ લોકો ગુમરાહ કરી રહ્યા છે, ખોટી વાતોમાં ભરમાવી રહ્યા છે, એના કારણે જીત્યા છે. પણ એ સત્ય છે. આવનારા દિવસોમાં એ આ બધું લાંબો ટાઈમ નથી ચાલવાનું. આવતા વર્ષે 2027ની ચૂંટણી ગુજરાત વિધાનસભાની આવી રહી છે અને નર્મદા જિલ્લામાં ભાજપની આ રીતે હાર થઈ છે, તો હવે સંગઠને કેટલી મહેનત કરવી પડશે? જો વિધાનસભામાં પણ આ ખોટા મુદ્દાના આધારે વિધાનસભા જીતી ગયા ચૈતર વસાવા, લોકસભામાં પણ ઝઘડિયા વિધાનસભા અને ડેડિયાપાડા વિધાનસભામાં આ ખોટા મુદ્દાના આધારે સારા મત લીધા અને એ જ મુદ્દાઓ આધારિત તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતમાં પણ એ લોકો જીતી ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ મંથન કરવું પડશે, આવા લોકોને કેમ કરીને કાઉન્ટર કરવા પડે, જે પણ સાચી વાત છે એ જઈને લોકોને સાચી વાત કહેવી પડશે. ક્યાંક કેટલોક આદિવાસી સમાજ કેટલાક ખોટી વાતોમાં ભ્રમમાં જે આવી રહ્યો છે, એમને રાષ્ટ્રીય વિચારધારા, દેશના વિકાસમાં, દેશનો જે પ્રકારે જે વિકાસ થઈ રહ્યો છે એની સાથે જોડવાના બધાએ ભારતીય જનતા પાર્ટીના લોકોએ એ પ્રકારના પ્રયાસ કરવા પડશે. તો વિધાનસભા અમે ડેડિયાપાડા જીતીશું. અને જો આ એંગલથી જો અમે ધ્યાન ના આપીશું તો આજે આ નર્મદા જિલ્લો આમ આદમી પાર્ટીને ખોટા લોકોએ, જુઠ્ઠા લોકોએ કબજો કર્યો છે, એ રીતના આખું ટ્રાઇબલ પોકેટ કબજો કરશે. પણ મને વિશ્વાસ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી આના માટે ચોક્કસ મંથન કરશે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ સત્તા માટે નથી, સમાજના વિકાસ માટે, રાષ્ટ્રના વિકાસ માટે કામ કરી રહ્યો છે. અને ચોક્કસ અમે આવનારા દિવસોમાં આદિવાસી સમાજનું ભલું થાય, દેશનું ભલું થાય. 2047માં દેશના પ્રધાનમંત્રી દેશને વિકસિત ભારત બનાવવા તરફ લઈ જઈ રહ્યા છે, તો નર્મદા જિલ્લો પણ દેશની સાથે વિકાસ કરશે, એમાં પૂરેપૂરું અમે કાળજી રાખીશું. ચૈતર વસાવા ઉપર 2 વખત જે કેસ થયા, તેમને જેલમાં જવું પડ્યું, તડીપાર થયા, એનો લાભ એમને મળ્યો છે, એના માટે મતદાર એમની તરફ ખસકી ગયા છે ભાજપના. જો એક બહુ સ્પષ્ટ વાત છે કે ચૈતર વસાવા ગુનાહ કરે છે, ક્રિમિનલ માઇન્ડ એનું છે, ચોક્કસ ખબર. એ ધારાસભ્ય નહોતા ત્યારે પણ કેટલાક જીવીના લોકો સાથે એને કુવાડીથી માર્યા છે. કેટલાક ગ્રામ પંચાયતીની ચૂંટણીમાં પણ કેટલાક લોકોને મારામારી કરી છે. અને ધારાસભ્ય બન્યા પછી પણ ફોરેસ્ટના અધિકારીના ઘરમાં બોલાવીને એને ગેંદીને માર્યા છે. આવા અનેક પ્રકારના જે ગુના સંજય વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ એટીવીટી મિટિંગમાં પ્રાંત અધિકારીની સામે, બીજા જિલ્લાના અધિકારીની હાજરીમાં એમને ગ્લાસ છૂટો મૂક્યો, મોબાઈલ છૂટો મૂક્યો, એને બંને વચ્ચે મારામારી થઈ. આ બધા પ્રકારના જે ગુના કર્યા છે એ પુરાવા છે. તો એ પુરાવાના આધારે એની સામે એફઆઈઆર થયેલી છે. અને જે ભોગ બનનાર વ્યક્તિ એને ફરિયાદ આપે જ,
ને અપાઈ છે ને તે ફરિયાદ થઈ ને એમાં જેલમાં જવું પડ્યું છે અને જેલમાંથી કોર્ટે આદેશ કર્યો તડીપારનો, એમાં સરકાર કે ભાજપ કોઈ લેવા દેવા નથી. 2 દિવસ પહેલાં અહીંયા એક જે ઘટના ઘટી ઝઘડિયા જીઆઈડીસીમાં, ત્યાં આપણે સ્પષ્ટ દેખાય છે કે એક કંપનીની અંદર, ફેક્ટરીની અંદર, ઉદ્યોગની અંદર જે ઘટના ઘટી, દુઃખદ ઘટના ઘટી, અમને પણ દુઃખ છે. 16 જેટલા લોકો દાઝી ગયા, 2 લોકો મૃત્યુ પામ્યા, એના વળતર બાબતની બધી વાર્તાલાપ થતી હતી, ત્યાં ગયા, એ સારી વાત છે. પણ એને પોઝિટિવ વાત કર્યું છે. જે સામેને જે રજની વસાવા કે જે કોઈ પણ જે ભાઈ હતા, રોશન વસાવા, જે રોશન વસાવા હતા, એની રીતના એ સાચું છે. ચૈતરભાઈની રીતના ચૈતરભાઈ સાચું છે. પણ પેલાની વાત એમને ગમી ના ચૈતરભાઈને, તો ઉશ્કેરણ પણ આવી જાય, સીધો ચૈતર વસાવા રોશન વસાવાને મારી બેસે છે, એ યોગ્ય નથી. આપણે મીડિયામાં દેખાય છે અને કેટલીક વિડીયો નથી, મીડિયામાં વાત નથી આવી, ત્યાર પછી એના બધા લોકોએ ભેગા થઈને 5-6 લોકોએ ભેગા થઈ અને એ રોશન વસાવાને સખત ઢોર માર માર્યો છે. ત્યાર પછી એણે ફરિયાદ કરી છે. તો આ ભોગ બનનાર વ્યક્તિ ફરિયાદ તો કરે જ ને. આજે કાયદાનો કામ કરે છે. ઇન્દિરા ગાંધીને પણ જેલમાં જવું પડ્યું છે. તો પણ આ જે વસ્તુ છે ને, લોકોમાં એમની પાસે જે સોશિયલ મીડિયાની જે ટીમ છે, કે કેટલાક લોકો જે એને બીજી રીતના ટ્વીટ કરે છે. ચૈતર વસાવા આદિવાસીઓ માટે લડે છે, ચૈતર વસાવા ગરીબો માટે લડે છે. પણ લડો વાંધો નહીં, પણ પોઝિટિવ રીતના લડો, કાયદામાં લઈને લડો, બંધારણને ધ્યાનમાં રાખીને આદિવાસી કે ગરીબોના હિતની વાત કરો. કોઈને મારામારી કરવું એ યોગ્ય નથી. ને આપણે મીડિયામાં ચોક્કસ દેખાય છે કે ચૈતર વસાવા પેલા રોશનને મારે છે. આ યોગ્ય નથી અને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અને આનો લાભ આ લોકો બીજી રીતના કે આદિવાસીઓમાં લડે છે, ગરીબો માટે લડે છે, પણ લડવાની આ પદ્ધતિ થોડી છે. મારામારી થોડું કરવાનું હોય છે. એ તો દેશનો કાયદો પણ આને સમર્થન નથી કરતું. એમાં ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય. સર, હવે 4 તાલુકા અને જિલ્લા પંચાયત નર્મદાની આમ આદમી પાર્ટી પાસે આવી ગઈ, તો હવે એમનું શાસન કેવું રહેશે? એમાં તમને શું લાગે છે? ભ્રષ્ટાચાર વધશે, ઘટશે, સારો વિકાસ કરશે, સારા કામો કરશે, શું લાગે છે? જો હું તો આશા રાખું છું કે તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતમાં એ લોકો સત્તામાં આવ્યા છે. રાજ્ય સરકારને, ભારત સરકારની ઘણી બધી એવી કલ્યાણકારી યોજના, એમની સરકાર તો છે નથી, એમની પાસે અલગ કોઈ સરકાર બી નથી, એવું અલગ ફંડ બી નથી કે આ જિલ્લાના વિકાસ માટે કે તાલુકાના વિકાસ માટે એ રાજ્ય સરકાર અને ભારત સરકારનો ફંડ ઉપયોગ કરવાના છે. તો એ ફંડનો યોગ્ય રીતના ઉપયોગ કરે, આદિવાસીના હિતમાં, ગામડાના વિકાસને ધ્યાનમાં રાખીને એ વહીવટ કરે, એવી હું તો આશા રાખું. અને ના કરે તો એના પર અમે વોચ રાખીશું.